કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ધવલ સર કડીમાં. એમસીક્યુ સિરીઝની અંદર આપણે 41 સુધી પહોંચ્યા છીએ. 40માં એમસીક્યુ સુધી આપણે કરાયું હતું. 41 થી 60 સુધી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. શરૂ કરીએ. 41 વિધાન એ આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા એચ મિક્સ અને ડેલ્ટા વી શૂન્ય હોય છે અને કારણ આપેલું છે એનું કે દ્રાવણમાં રહેલ ઘટક કણો વચ્ચે આંતરક્રિયા એ પ્રવાહીના ઘટક કણો વચ્ચે થતી આંતરક્રિયાથી લગભગ સમાન હોય છે. સમજવાનો પ્રશ્ન છે બેટા. અહીં રીઝન તો તમને આપી દીધું. વિધાન એ અને કારણ આર બંને સાચા અને આર એ વિધાન એની બરાબર સમજૂતી આપે છે, પણ કઈ રીતે આપે છે એ સમજાવેલ નથી. એ હું તમને સમજાવું છું. તો પહેલા વિધાન એની વાત કરીએ. તો વિધાન એની વાત કરીએ આપણે તો દરેકને ખબર છે કે ડેલ્ટા એચ અને ડેલ્ટા વી બંને કેવા હોય આદર્શ દ્રાવણ માટે? 0 હોય. એનું રીઝન શું કે જ્યારે તમે દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરી દ્રાવણ બનાવો છો અને આદર્શ દ્રાવણ હોય તો આ દ્રાવણ બનતી વખતે ના ઉષ્મા શોષાય કે ના ઉષ્મા મેળવાય. એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા નહીં અને ક્ષેપક પ્રક્રિયા નહીં. કોઈ ઉષ્માનો ફેરફાર થતો નહીં. ઉષ્મામાં ફેરફાર ના થાય તો કદમાં ફેરફાર કશો ના થાય, એટલે 0 આવો. એટલે એની ઉર્જામાં ફેરફાર ના થાય. ઉર્જા એટલે એક પ્રકારની એન્થાલ્પી. એટલા માટે આ 0 આવે છે. ધીસ ઇઝ ધ રીઝન. બરાબર. અને બીજાની વાત કરીએ, કારણ આરની વાત સમજાવું તમને હું કહેવા શું માગે છે. તો આપણે જનરલી જોઈએ છીએ કે એ ડેશ એ વચ્ચે થતી આંતર પારસ્પરિક ક્રિયા, એટલે કે આ દ્રાવક કણો વચ્ચે, દ્રાવ્યના દ્રાવ્યના વચ્ચે એ જે પારસ્પરિક ક્રિયાઓ થતી હોય એ કોના જેટલી હોય? તો દ્રાવણના અંદર થતી હોય એટલી. આ દ્રાવક છે ને દ્રાવ્ય છે, સમજો કેવું હોય? ઇઝ ઇક્વલ ટુ. એટલે આમાં જે આંતર આણવીય આકર્ષણ બળો લાગતા હશે અને આના અંદર લાગતા હશે, બંને કેવા હશે? સેમ, લગભગ સેમ જ હશે. એટલે કે આંતરક્રિયાથી લગભગ સમાન હોય છે. દ્રાવણમાં રહેલા ઘટકના કણો વચ્ચે થતી આંતરક્રિયા એટલે આની વચ્ચેની. પ્રવાહી ઘટક કણો વચ્ચે થતી આંતરક્રિયાથી લગભગ સમાન. પ્રવાહી એટલે એ વચ્ચે અને બીબી વચ્ચે જે થતી હોય એ સમાન હોય. ધેટ્સ વાય આ સાચું છે. ચલો હવે નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ. એમસીક્યુ નંબર 42. વિધાન એ પાણી ઉપર દબાણ વધારતા તેનો ઠાર બિંદુ ઘટે છે. સમજવા જેવો પ્રશ્ન છે. પાણી ઉપર દબાણ વધારતા તેનું ઠાર બિંદુ ઘટે છે અને કારણ આપેલ છે આર 273 કેલ્વિન તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે. તો વિધાન એ સાચું પરંતુ આર ખોટું છે. દરેકને ખબર છે ઉત્કલ બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ ઉન્નયન આપણે જ્યારે ચલાવ્યું તો પાણી ઉપર જેટલું પ્રેશર વધશે એટલે એનું ઠાર બિંદુ શું થશે? ઘટે છે. કેમ ઘટે છે? રીઝન શું એનું? કંઈક વિચારો બેટા. તો રીઝન એનું એ જ કે જ્યારે દબાણની વધારવાની વાત હોય, પાણી ઉપર દબાણ વધારવાની વાત હોય, જ્યારે પ્રેશર વધશે એ વખતે ટેમ્પરેચર કેવું જશે? લોઅર જશે. લોઅર જશે તો ઠાર બિંદુ શું થશે? ઘટી જશે. એ મેઇન રીઝન કહી શકાય આપણે. જ્યારે 273 કેલ્વિન તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય એવું, આ 273 કેલ્વિન તાપમાન એટલે પહેલાં તો કેટલું તાપમાન? તો 0°C બરાબર 273 કેલ્વિન કહેવાય. 273.15 કેલ્વિન. એનો મતલબ એવું કહે છે કે 0°C તાપમાને પાણીની ઘનતા મહત્તમ છે. તો બધાને ખબર છે કે બરફ એ પાણી ઉપર તરે છે. કેમ? બરફ એટલે ઘન સ્વરૂપે થઈ ગયું ને, એની ઘનતા પાણીથી ઓછી થઈ જાય. એટલે આ ખોટું છે, તદ્દન ખોટું છે. ચલો નેક્સ્ટ એમસીક્યુ 43. વિધાન એ પ્રેશર કુકર ખોરાક રાંધવા માટેનો સમય ઘટાડે છે. આની વાત કરીએ તો જ્યારે આપણી મમ્મી દાળ બનાવતી હોય, કઠોળ કંઈ બાફતી હોય, તો બાફતી મતલબ કઠોળનું શાક બનાવવું હોય તમારે, તો જો કુકરનો જ ઉપયોગ કરશે એનાથી શું થાય? જલ્દી બફાઈ જાય કોઈ પણ વસ્તુ કુકરની અંદર, પ્રેશર કુકરમાં. જ્યારે તમે ખુલ્લી તપેલીમાં બાફવાનો પ્રયત્ન કરો, ખુલ્લી તપેલીમાં, તો સમય બહુ વધારે લઈ લે. તો રીઝન શું? તો પ્રેશર કુકર ખોરાક રાંધવાના સમય ઘટાડે છે અને કારણ છે પ્રેશર કુકરમાં ઉત્કલન બિંદુમાં વધારો થાય. તો વિધાન એ અને આર બંને સાચા છે એમની વ્યક્તિગત રીતે. કેમ કે આ એ સાચું કહે છે રાંધવાનો સમય ઘટાડી શકાય, ઉત્કલન બિંદુમાં વધારો થાય, જલ્દી ગરમ થઈ જાય અંદર. પણ બાષ્પના કારણે, બાષ્પ દબાણના કારણે એની અંદર આ રાંધવાનો સમય ઘટાડવામાં
વધારે લાગુ પાડી શકાય એ પરિબળ. જો કે માત્ર ઉત્કલન બિંદુ ના કહી શકો તમે, એટલે આ જસ્ટ ઇનફ નહીં આટલું. એટલા માટે એવું કહે છે કે આર એ એની સમજૂતી આપતું નથી. સંપૂર્ણ સમજૂતી માટે કોઈ ખાલી એકલું ઉત્કલન બિંદુ જવાબદાર નહીં, એના અંદર રહેલું બાષ્પ દબાણ જરૂરી છે, એના હીટ કેટલી, તાપ કેટલો વધારે આપે છે, ઓછો આપે, બધું ઘણું બધું એના માટે સાચું હોઈ શકે. એટલા માટે આરના એની સમજૂતી આપી શકતું નથી એવું કહ્યું છે. 44માં MCQ. વિધાન એ 0.1 મોલર યુરિયાનું દ્રાવણ એ 0.1 મોલર NaClના દ્રાવણ સાથે સમ અભિસારી થશે, મતલબ અભિસારનું દબાણ સરખા હશે એવું કહે છે. તો યુરિયાની વાત કરીએ તો CO NH2 ટ્વાઇસ આ એનું સૂત્ર છે, બરાબર. અથવા તો ઘણા બધા NH2 CO NH2 કહેતા હોય છે. આનો આઈ કેટલો છે? આઈ એક જ છે, કંઈ છૂટું ના પણ આની અંદર, બરાબર. જ્યારે NaClની વાત કરીએ તો પોતે આઈની એ પદાર્થ છે, એનો આઈ 2 છે. Na+Cl-2 આયનો એના અંદરથી છૂટા પડી શકે છે. તો આટલું સરસ મજાનું રીઝન આપણને દેખાઈ રહ્યું છે નજર સામે જ. હવે સમ અભિસારી કઈ રીતે હોય બેટા? બંનેના આઈ જુદા છે તો અભિસારનો દબાણનો સંબંધ કઈ રીતે સરખો હોય? એટલે વિધાન એ તદ્દન ખોટું છે. યુરિયા અને NaClની સાંદ્રતા સમાન, એટલે ભાઈ એનો આઈ સમાન નહીં તો એનું કશું સમાન ના હોય. પ્રકૃતિ જ આખી અલગ છે બંનેની, બરાબર. ધ્રુવીયતાના અધ્રુવીયતાના આધારે કહીએ તો, એટલે તદ્દન ખોટા વિધાનો છે બંને. પછી આગળ ચર્ચા કરવાની આવતી જ નહીં. ચલો નેક્સ્ટ 45માં MCQ લઈએ. વિધાનની વાત કરીએ તો રોડ ઉપરનો બરફ દૂર કરવા માટે NaCl વપરાય છે. સાચી વાત છે. NaCl એ પાણીનું ઠાર બિંદુ ઘટાડે છે. યસ, એ સાચી વાત છે. વિધાન એ સાચું અને આર એ સાચું. મોટાભાગે જ્યારે તમે આ બરફની વાત કરીએ, બરાબર, એની સાથે જો મીઠું રાખવામાં આવે તો આ ઝડપથી ઓગળવા મળશે. તમે જોયું હશે કુલ્ફીવાળો સાથે રાખતા હોય છે. રોડ ઉપરનો બરફ દૂર કરવા માટે NaCl વપરાય. જેવો તમે બરફ સાઈડમાં રાખશો NaCl બરફની સાઈડમાં, ત્યારે એની સપાટીથી એરો ઓગળવાનું ચાલુ થઈ જશે. કેમ કે એનું ઠાર બિંદુ એ ઘટાડે છે. રીઝન આપેલું છે તમને સરસ મજાનું. કેમ કે જ્યાં NaCl તમે રાખ્યો સાઈડમાં, એ શું કરે છે? પાણીનું ઠાર બિંદુ ઘટાડે છે. એ ઠાર બિંદુ ઘટવાના કારણે એ જલ્દી ઓગળી જાય છે, દૂર થઈ જાય છે. એટલે આર એ એની બરાબર સમજૂતી આપે. સરસ મજાનું કોન્સેપ્ટ છે, સાચો. નેક્સ્ટ MCQ ઉપર જઈએ. વિધાન દ્રાવણમાં રહેલા ઘટકોના મોલ અંશનો સરવાળો 1 હોય છે. દરેકને ખબર છે કે દ્રાવકના મોલ અંશ એટલે x1 અને દ્રાવ્યના મોલ અંશ એટલે x2 ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ શું થાય? 1 થાય. કોઈ કે સાહેબ આ તો દ્વિઅંગી દ્રાવણોની તમે વાત કરો છો, ઓલ ઓવર વધારે હોય તો x1 x2 x3 વોટ એવર તમે ગમે એટલા જ ના કરો, ટોટલ મોલ અંશનો સરવાળો હંમેશા શું થાય? 1 જ થાય. એ વિધાન 100% સાચું, સાચું અને સાચું. બીજાની વાત કરીએ તો મોલ અંશ એ તાપમાનથી સ્વતંત્ર છે. મોલ અંશની વાત કરીએ તો એમાં સૂત્ર શું આવે? ઘટકના મોલ એટલે N2 ની વાત કરીએ ભાગ્યા કુલ મોલ, તો N1 + N2. આ બધું વજન ઉપર આધારિત છે, એટલે એને તાપમાનની કોઈ લેવા દેવા નથી. એટલે સાચું જ કીધું, તાપમાનથી સ્વતંત્ર, એને કોઈ તાપમાનથી કોઈ લેવા દેવા નહીં. એટલે આ વિધાન સાચું છે. પણ મોલ અંશનો તાપમાનથી સંબંધ છે એટલા માટે એનો સરવાળો 1 થાય એવું આપણે કહી શકીએ નહીં. એટલે આર એ એની સમજ નહીં આપતું. આર પોતે સાચું, એ સાચું છે, પણ આરના લીધે એ સાચું એવું ના કહી શકાય. એનું રીઝન શું? કે આ તાપમાનથી સ્વતંત્ર છે એટલે કોઈ બેનો સરવાળો 1 થાય છે એવું આપણે કહી શકીએ નહીં. સમજણ પડી? બંને વ્યક્તિગત સાચા વિધાનો, પણ આરને એથી કોઈ લેવા દેવા નથી. ચલો ઝડપથી આગળ વધીએ. સરસ મજાનું MCQ 47. 0.1 મોલર KClના દ્રાવણનું ઠાર બિંદુ કેટલું થશે? ડાયરેક્ટ જવાબ આપી દીધો. જુઓ, આપણે સરસ મજાનું ગણીને બતાવીએ, બરાબર. અહીંયા દ્રાવણનું ઠાર બિંદુ એવો શબ્દ વાપર્યો. આપણને દરેકને ખબર છે કે ΔTF ઠાર બિંદુની વાત થતી હોય ત્યારે આપણા જોડે સરસ મજાનું સૂત્ર શું હોય? I × KF × M, બરાબર. ΔTF નું સૂત્ર શું છે? T0F
માઇનસ ટીએફ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ કેએફ ઇન્ટુ એમ. શોધવાની વાત શું છે? દ્રાવણનો ઠાર બિંદુ. આ દ્રાવણનું ઠાર બિંદુ આપણે શોધવાનું છે. તો દ્રાવણના ઠાર બિંદુ માટે એના સિવાયની બધી વેલ્યુઝ આપણે જોઈએ તો T0F દરેકને ખબર હોય 0 હોય. કેમ? જે બી દ્રાવણ બનાવ્યું છે જલી દ્રાવણ જ છે, ના હોય તો બીજું આપણને કીધું હોત. તો પાણીનું ઠાર બિંદુ કેટલું છે? 0. દરેકને ખબર હોય 0 સેલ્સિયસે પાણી ઠરવાનું ચાલુ થઈ જાય, બરફ બની જાય. માઇનસ TF એમને એમ. આઈ એટલે KCl માંથી કેટલા આયનો છૂટા પડે છે? K પ્લસ અને Cl માઇનસ. એટલે આઈ બરાબર 2 થાય એનો. KF ની વાત કરીએ તો પાણીના આધારે દ્રાવણ બનાવ્યું એટલે 1.86 થશે અને મોલાલિટી ડાયરેક્ટ તમને આપી 0.1 મોલર. આનો તમે ગણતરી કરશો TF પેલી બાજુ હશે અને આ ગુણાકાર થઈને આ બાજુ આવશે. ધેટ્સ વાય TF તમને મળશે માઇનસ 0.372. હવે કોઈના સાદુરૂપ ના આવડતું હોય તો તકલીફ કહેવાય ને, સાયન્સ લેવાય જ નહીં. જવાબ તમે લાવી શકો છો TF બરાબર સરસ મજાનો જવાબ આવશે માઇનસ 0.372, જે તમને સીધો આપ્યો છે, આપણે ગણતરીથી સમજાય છે. બરાબર, ચલો આગળ જઈએ. હવે દ્રાવ્યનું સુયોજન થતું હોય તો વન ટોપ અવયવનું મૂલ્ય શું થાય? મેં તમને પહેલાં શીખવાડેલું છે આઈનું મૂલ્ય ઉપર કે ભાઈ વધુ હોય આઈનું મૂલ્ય શું હોય? વધુ હોય તો વિયોજન થાય. યાદ રાખવાનો, વધુ તો વિયોજન. બરાબર, તો ઓછું હોય તો આઈનું મૂલ્ય સુયોજન થાય. આ પ્રશ્ન કેવો પૂછ્યો છે? સુયોજન થતું હોય એટલે સુયોજન થતું હોય તો વન ટોપ અવયવનું મૂલ્ય કેટલું હોય? ઓછું હોય, 1 કરતાં ઓછું. મળી ગયો જવાબ. ચાલો એના ઉપરથી જ પ્રશ્ન. સુયોજન કે વિયોજન થતું ના હોય તો વન ટોપ અવયવનું મૂલ્ય કેટલું હોય? સરસ મજાનું એક જ જવાબ આવે બેટા. સુયોજન વિયોજન ના થાય તો ઇઝ ઇક્વલ ટુ 1. જો વિયોજન થતું હોય તો ગ્રેટર દેન 1, 1 થી વધારે. સુયોજન થતું હોય તો લેસ દેન 1, એટલે 1 કરતાં ઓછો હશે. આઈ કેવો છે? ઓછો. અને આઈ બરાબર 1 થતો હોય તો એનો મતલબ સુયોજન નહીં થતું, વિયોજન પણ થતું નહીં હોય. ચલો આપણે આગળ જઈએ છીએ. નેક્સ્ટ MCQ. અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. આ વિધાન કોણે નિવેદિત કર્યું હતું? તો અચળ તાપમાન આવ્યું એટલે પહેલી કન્ડિશન અચળ તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા માટેનો નિયમ કોણે આપે? તો હેનરીએ આપે. તો નિયમ યાદ છે ને? અચળ તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા તેમાં સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. બરાબર, અને દબાણ એ મૂલના સમપ્રમાણમાં હોય, એનો સમકાલીન ડાલ્ટન કહેતો હતો એવું આપણને. ચલો આગળ જઈએ. ખૂબ સહેલા MCQ છે આજના. નીચેના પૈકી કઈ સાંદ્રતાનું મૂલ્ય તાપમાનના ફેરફાર સાથે બદલાતું નથી? બહુ જ મજા આવે એવો ક્વેશ્ચન છે. હવે સમજવા જેવું આમાં શું હોય તો મોલારિટીની વાત કરી છે. મોલારિટીના સૂત્રમાં કદ આવે કે હો સાહેબ? આવન કદ. સૂત્ર શું મોલારિટીનું? W2 ગુણ્યા 1000/m2 ઇન્ટુ VmL. આ VmL આવ્યું એટલે કદ આવ્યું. કદ આવે એટલે તાપમાન ઉપર આધારિત કહેવાય. આમાં તો દેખાય જ છે કદ સજ, એટલે આ કહેવાય. આ આધારિત છે, આમાં એક જ છે તો આ આધારિત છે. હા મોલાલિટી. આ મોલાલિટીનું સૂત્ર શું હોય? એની અંદર શું આવશે? નીચે દ્રાવકનું વજન આવે. દ્રાવકનું વજન આવશે, એટલા માટે કદ ઉપર આધારિત નહીં. એટલે કોણ ના બદલાય તાપમાનના ફેરફાર સાથે? તો મોલાલિટી ના બદલાય. આ બદલાતું નહીં, એટલા માટે આપણો આન્સર મોલાલિટી છે. બીજા બધામાં કદ આપેલું છે અને કદ આધારિત નહીં. નેક્સ્ટ MCQની વાત કરીએ. દ્રાવણ A 0.1 મોલર સુક્રોઝ, દ્રાવણ B 0.1 મોલર યુરિયા માટે કયું વિધાન સાચું છે? સુક્રોઝની વાત કરીએ તો I બરાબર શું મળશે? 1 જ. સૂત્ર શું થાય? C12H22O11. ખાંડ કહેવાય એને કહેવું હોય તો. યુરિયાની વાત કરીએ તો NH2CO
NH2. આના માટે આઈ એક અને આના માટે પણ આઈ કેવો છે? એક જ છે. બોથ આર ઇક્વલ. બંને ઇક્વલ થાય તો શું થાય? સમાન ઉત્કલન બિંદુ ઉન્નયન. ઉત્કલન બિંદુમાં સમાન વધારો કરશે. ઉત્કલન બિંદુ ઉન્નયનમાં સમાન વધારો કરશે. જે પેલી ટ્રીક હતી ને, આઈ ચલે છે ઉત્કલન બિંદુ, પછી ચલે છે 1 ઠાર બિંદુ, પછી 1 બાષ્પ દબાણ, એના આધારિત છે પ્રશ્ન. બંને સરખા છે, આઈનું મૂલ્ય સેમ છે, તો ઉત્કલન બિંદુમાં વધારો કેવો કરશે? સરખો કરશે. સો સિમ્પલ. નેક્સ્ટ MCQ. 9.8 ગ્રામ સલ્ફ્યુરિક એસિડને 250 ml દ્રાવણમાં દ્રાવ્ય કરેલો છે. એટલે સરસ મજાનું આપણે એક દ્રાવણ લઈએ છીએ 250 ml. એમાં 9.8 ગ્રામ આપણો સલ્ફ્યુરિક એસિડ નાખીએ છીએ. એસિડનો રાજા સલ્ફ્યુરિક એસિડ કયો? H2SO4. તો એની મોલારિટી શોધવાની છે. મોલારિટી એટલે કેપિટલ M. મોલારિટી એટલે કેપિટલ M. સૂત્ર શું છે? W2 એટલે દ્રાવ્યનું વજન કેટલું છે? 9.8 ગુણ્યા 1000. હમણાં સૂત્ર લખ્યું મેં આગળના મોલારિટી. અણુભાર 98 મોઢે છે, આનો તો યાદ હોય સલ્ફ્યુરિક એસિડ, ગુણ્યા 20 ml એટલે 250 ml આપેલું જ છે. બસ આનો તમે છેદ ઉડાડો, 25 ચોક 100. જવાબ તમને મળશે 0.4 મોલર. સો સિમ્પલ. નેક્સ્ટ MCQ. દ્રાવણની મોલાલિટી ખાલી જગ્યા છે. મોલાલિટીની વાત કરીએ હમણાં. આ એક જ મોલાલિટી, એક જ એવો પદાર્થ છે જેની અંદર દ્રાવક શબ્દ આવે. કયો આવે? દ્રાવક. અને એ પાછો કેટલો? 1 કિલોગ્રામ અથવા તો 1000 ગ્રામ. એના આધારે જે શબ્દ આવતો હોય એ તમારે લેવાનો. તો જુઓ, 100 ગ્રામ આવે જ નહીં, 100 ગ્રામ આવે જ નહીં, પ્રતિ લીટર આવે જ નહીં. જવાબ શું વધ્યું? 1 કિલો વાળો આવ્યો. એ ના આપે તો 1000 ગ્રામ વાળો હતો. મોલારિટી કીધી હોય તો 1 લીટર અથવા 1000 ml ના આધારે આવે. બરાબર. બાકી ટકાવાળું હોય તો 100 ml ના આધારે આવે. એટલું ધ્યાન આપજો. ચલો નેક્સ્ટ MCQ. 55 નંબરનો. 10% W/V NaOH ના દ્રાવણની મોલારિટી કેટલી થાય? ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. 10% W/V તમને આપેલો છે, બહુ ધ્યાન આપજો. અને એના સિવાયની વેલ્યુની અંદર આપણે જાણીએ તો NaOHનું અણુભાર આપણે મોઢે ખબર છે 40 છે. કઈ રીતે? Na વત્તા O વત્તા H, 23 વત્તા 16 વત્તા 1. બરાબર. મોલારિટી એટલે મોલારિટીનું પહેલાં સૂત્ર મૂકીએ, કંઈક આઈડિયા આવશે આપણને. W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા VML. કિંમતો અંદર આપી છે. ખ્યાલ શું આવે છે 10% ઉપરથી? જુઓ બેટા, 10% NaOH W/V કીધું એટલે વજન આપ્યું 10 ગ્રામ. W2 દ્રાવ્ય આપી દીધો 10 ગ્રામ ગુણ્યા 1000 ભાગ્યા M2 એટલે અણુભાર એનો મોઢે 40 ગુણ્યા કુલ કદ. ટકાના આધારે કદ કેટલું હોય? 100 હોય. હમણાં તો તમને સમજાયું. મીંડું કેન્સલ, આ એનું કેન્સલ. 10/4 2.5 મોલર આવશે. આ દાખલાનું હાર્દ શું હતું? સ્ક્રીનશોટ લઈ લો એકવાર પહેલા. ઓકે. સમજવા જેવી બાબત શું હતી? સમજવા જેવી બાબત આ રહી છે. 10% W/V NaOHનું દ્રાવણ, એનો મતલબ થાય 10 ગ્રામ NaOH અને 90 ગ્રામ પાણી. પણ ટોટલ દ્રાવણના કદની વાત કરી હોય તો 100ના આધારે ટકા હોય, એટલે 100ના આધારે જ કુલ દ્રાવણનું કદ થાય. શાનું થાય? દ્રાવણનું કદ. ઓકે, ચલો આગળ વધીએ. 56માં MCQ. 2 ગ્રામ NaOHને જ્યારે 48 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે. સમજો, 2 ગ્રામ NaOH આપણો દ્રાવ્ય થયો, 48 ગ્રામ એ આપણો દ્રાવક થયો. તો દ્રાવણની સાંદ્રતા શું હશે? પર્સન્ટેજમાં આપ્યું છે એટલે આપણે શોધવું શેમાં પડશે? પર્સન્ટેજ. ખબર છે ને એ પડશે તો WIW બધામાં જો કે W જ આપે છે, વજનના આધારે જ આપી દીધું. પર્સન્ટેજ બાય W/W. સૂત્ર શું? પર્સન્ટેજના 100 ઉપર દ્રાવ્યનું વજન ભાગ્યા
નીચે કોનું આવશે? બોલો બોલો બોલો, નીચે કોનું આવશે? ઓલવેઝ આવા જ્યારે પણ સૂત્રો આવે ત્યારે યાદ રાખવાનું કે નીચે તમારા દ્રાવણનું સૂત્ર આવે. દ્રાવણ માટે હંમેશા દ્રાવ્ય અને દ્રાવક મિક્સ હોય એટલું યાદ રાખવાનું. તો 100 દુ 200 અને 48 ને 2 50, ઉડી ગયું 5 ચોક 20, મોઢે જવાબ આવી જાય 4% W/W. ક્લિયર સાહેબ? ચોથી લાયા તો ઉપર W એટલે દ્રાવ્યનું વજન, નીચે W એટલે દ્રાવણનું વજન. દ્રાવણ એટલે 48 ને 2 50, બે ભેગું કરો એટલું ગુણ્યા 100. ખ્યાલ આવ્યો? ના આવે ફરતી સમજાવું. પર્સન્ટેજ ઓફ W/W નો મતલબ શું થાય? પર્સન્ટેજના 100 ગુણ્યા ઉપર દ્રાવ્યનું વજન આવે, નીચે દ્રાવણનું વજન આવે. તો 100 ગુણ્યા દ્રાવ્ય એટલે 2 ગ્રામ, બરાબર? દ્રાવણ એટલે 2 વત્તા 48. ક્લિયર? એટલે 200 ભાગ્યા 50, 50 ચોક 200, 4%. W/W. ચલો આગળ જઈએ. MCQ નંબર 57. મોલર ઉન્નયન અચળાંક એટલે? મોલર ઉન્નયન એટલે ઉત્કલન બિંદુ આધાર, એટલે KB. ખાલી જગ્યામાં ઓગાળી બનતા દ્રાવણનો ઉત્કલન બિંદુનો વધારો. સમજો, મોલર ઉન્નયન અચળાંક એટલે ખાલી જગ્યામાં ઓગાળી બનતા દ્રાવણનો ઉત્કલન બિંદુનો વધારો. હવે ભાઈ યુરિયાનું આણ્વિક દર આપ્યું, યુરિયાના આધારે જવાબ લખવાનો છે. ખ્યાલ કઈ રીતે આવશે? તો આમાં ઓપ્શન આપે છે, એના પરથી ગણતરી કરવી પડશે બેટા. જેટલા ઓપ્શન આપે છે બધાની તમારે મોલાલિટી શોધવી પડે. કેમ કે જો મોલાલિટી વધુ તો ઉત્કલન બિંદુ વધુ. તો આની ચારની મોલાલિટી શોધો. આપણે શરૂઆતની પ્રયત્ન કરીએ છીએ, બાકી તમે જાતે શોધવાનું રહેશે. પહેલા MCQની વાત કરીએ તો એની આપણે મોલાલિટી ગણવાનો પ્રયત્ન કરીએ તો 6 ગ્રામ યુરિયા આપ્યો અને 1000 ગ્રામ પાણી આપે છે. તો મોલાલિટીનો મતલબ શું થાય? મોલાલિટી લીટી નહીં, મોલ પ્રતિ કિલોગ્રામ આવું થાય. તો મોલ શોધવા માટે એનું વજન કેટલું? તો 6 ગ્રામ. અણુભાર યુરિયાનો કેટલો થાય? 60, બરાબર? એટલે મોલ મળે, વજન ભાગ્યા અણુભાર. કિલોગ્રામની વાત કરીએ તો 1000 ગ્રામ પાણી આલ્યું તમને, 1000 ગ્રામ એટલે 1 કિલો થાય. એટલે 6 ભાગ્યા 60 થયા. 60 ક્યાં આવે? નીચે આવો. 6 × 60, 1/10, બરાબર? શું થાય? 0.1 મોલર. આ પહેલાની કેટલી થઈ? 0.1 મોલર, બરાબર? 0.1 મોલર. બીજાની વાત કરીએ તો મોલાલિટી એટલે મોલ પ્રતિ કિલોગ્રામ, બરાબર? 6 ભાગ્યા યુરિયાનું વજન ખબર આપણને 60. આ શું બેટા? મોલ છે. મોલ એટલે વજન ભાગ્યા અણુભાર. સૂત્ર શું મોલાલિટીનું? મોલ પ્રતિ કિલોગ્રામ, બરાબર? નીચે કિલોગ્રામ એટલે 100 ગ્રામ આલ્યું છે. ના ફેરવતા આવડતું જો, ઘણા બધા બબુડિયાને આવડતું નહીં. 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ. તો 100 ગ્રામ એટલે કેટલા? 100 ગુણ્યા 1 ભાગ્યા 1000, એ 100 ભાગ્યા 1000 થશે. સોલ્યુશન તમે લાવશો આનું એટલે જવાબ તમને મળશે 1 મોલર, બરાબર? કેમ કે આ 10 ચોથું પદ ઉપર જાય, 10 × 60 કેન્સલ, એટલે 1 મોલર જવાબ મળશે. એવી રીતે તમે 4 એ 4 ની શોધશો ત્યારે તમને ખ્યાલ આવશે કે મોલર ઉન્નયન અચળાંક એટલે ખાલી જગ્યામાં ઓગાળી બનતા દ્રાવણનો ઉત્કલન બિંદુમાં થતો વધારો. હવે ચલો ઓપ્શન નંબર C અને D ની વાત કરીએ તો લખાણ લાંબુ થાય એટલે હું ડાયરેક્ટ કહું છું તમને એનું. આ 0.1 મોલર થાય, આ 1 મોલર થશે. આની તમે શોધશો એટલે 10 મોલાલિટી આવશે, અને આની શોધશો તો તમે 10 મોલાલિટી આવશે. એની રીતે શોધજો. મેં હમણાં 2 શોધવાની કીધી એ પ્રમાણે. તો આમાં જવાબ કઈ રીતે લેવો? તમે તો સાહેબ હમણાં એવું કહેતા હતા કે મોલાલિટી વધારે તો ઉત્કલન બિંદુ વધારે, બરાબર? તો કે આ બેની ના આવી જુઓ, જવાબ તો બી આવે છે. જવાબ બી આવવાનું રીઝન શું બેટા? કે આ અને આ બંનેની કમ્પેરિઝન થાય એવી છે, વ્યાજબી મોલાલિટી છે. આટલી બધી મોલાલિટી વાળું પ્રેક્ટિકલી સોલ્યુશન તમે આ રીતે આટલો બધો દ્રાવ્ય નાખો તમે 1000 ગ્રામમાં, તો બનવાની શક્યતા બહુ ઓછી છે.
બરાબર 100 ગ્રામમાં તમે 60 ગ્રામ નાખી દો, મેક્સિમમ આટલો બધો દ્રાવ્ય નાખો એટલે વ્યવસ્થિત આપણે પ્રેક્ટિકલી જે દ્રાવણ જુઓ છે એ ટાઈપનું દ્રાવણ જોઈએ મળે નહીં. એટલા માટે આની કમ્પેરિઝન આપણે લેતા જ નહીં. એટલે આ બંનેની કમ્પેરિઝનમાં જેનું વધારે હોય ગણાય એટલે આ વધારે કહેવાય, એ મોલાલિટીની વધારે છે એટલા માટે એનું ઉત્કલન બિંદુ વધારે થશે. ધીસ ઇઝ યોર પરફેક્ટ આન્સર. ચલો MCQ નંબર 58. આપેલા પૈકી કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી ઓછું છે? તો આઈ ચલે છે, દરેકને ખબર છે. ઠાબા ઊંધું હોય, ઠાબા ઊંધું એટલે બાષ્પ દબાણ આવ્યું કે નહીં? બાષ્પ દબાણનો પ્રશ્ન આવ્યો. સૌથી ઓછું, આ સૌથી ઓછું પૂછ્યું તો આ સૌથી વધારે થાય એવું વધવું પડે આપણે. પહેલાં સાઈડમાં રફ કામ કરી લેવાનું. સૌથી ઓછું પૂછ્યું ને બેટા, સૌથી ઓછું કીધું હોય તો એ સૌથી વધારે વધવાનું, કેમ કે બંને વ્યસ્ત પ્રમાણમાં છે. સૌથી વધુ આઈ કોનો હશે? તો જુઓ પહેલાંનો જોઈએ આપણે, Ba+2 બનશે, 2Cl માઇનસ એટલે 2 આયન અને આખું 1 આયન એટલે 3 આયન થશે. I બરાબર 3. આની વાત કરીએ તો એક જ આવે I બરાબર, કેમ કે યુરિયા કશું છૂટું પડે નહીં આમાં. Na2SO4 ની વાત કરીએ તો 2Na+ બનશે અને SO4 -2 બનશે એટલે આખું 1 આયન ના 2 આયન એટલે I બરાબર 3 મળે. અને આની વાત કરીએ તો 3Na+ અને PO4 -3 એટલે આખું 1 આયન ના 3 એટલે ટોટલ I બરાબર 4 આયન. એટલે જેનું વધુ હોય એ આપણે જોવાનું. I બરાબર 4 આયરો જવાબ એટલે આવ્યો. આનો I સૌથી વધારે. ક્લિયર? ચલો આગળ વધીએ. ચલો આપણે 59માં આવ્યા. 59માં MCQ શું કહેવા માંગે છે? યુરિયા, મીઠું અને Na2SO4. યુરિયા માટે આઈની વાત કરીએ તો 1, મીઠાની વાત કરીએ તો યુરિયા 2 થશે અને આના માટે વાત કરીએ તો 3 થશે. કઈ રીતે? દરેકને ખબર, યુરિયાનો તો એક જ હોય, NH2CO NH2. મીઠું એટલે NaCl, I 2 થાય એનો, Na+Cl-. આનો 3 કઈ રીતે થયો? તો 2Na+ અને SO4 -2 ટોટલ 1 ને 2 3 એ 1 2 3 લાઇન સર આપેલું જ છે. 0.01 મોલર દ્રાવણ લેવામાં આવ્યું તો દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાનો ક્રમ કયો હશે તે જણાવવાનો છે. બરાબર? તો જવાબ તો ડાયરેક્ટ મળી ગયો આપણને, પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે ઠાર બિંદુ કઈ રીતે લેવાય. તો I ચલે છે 1/ ઠાર બિંદુ. દરેકને ખબર ઠાબા ઊંધું હોય. આપણે ટ્રીક લખાયેલી છે અંદર, જોઈ લેજો વિડીયો પહેલાં ના જોયા હોય તો શરૂઆતના. તો ઠાર બિંદુમાં થતો ઘટાડો કીધો છે, તો સૌથી વધારે કોનું હોય? સૌથી ઓછો I હોય એનું, એટલે આનો સૌથી વધારે હોય, સૌથી વધુ હોય. ઠાર બિંદુ સૌથી ઓછું કોનું હોય? તો I સૌથી વધારે હોય એનો, તો આ એનું ઓછું, ક્યાંક વિરુદ્ધ વ્યસ્ત છે એટલે જુઓ સૌથી વધારે પછી ઓછું પછી સૌથી ઓછું, એટલે ઘટાડાનો ક્રમ કીધો છે એટલે ઘટતું જાય છે, સૌથી વધારે ઓછું ઓછું. ખબર પડી? બહુ સિમ્પલ છે. જો તમે ઇન્ટ્રોડક્શનવાળા વિડીયો ના જોયા તો જોઈ લેજો, થિયરીમાં સમજાયેલું છે. સમાન તાપમાને નીચેના પૈકી કયા દ્રાવણોની જોડ સમઅભિસારી છે? મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, જોઈને જ ખબર પડી જાય. જેના I સરખા હશે એમના અભિસરણ દબાણ પણ સરખા હશે. આનો 2 થાય, આનો 2 ને 1 3 થાય, ના આવો. ચલો આનો 1 થાય, આના 2 થાય, ના આવો. આનો 2 ને 3, આનો 1 થાય, ના આવો. વધ્યું કયું? BaNO3 ટ્વાઇસ. અને આ તો જોઈએ આપણે Ba+2 અને NO3 માઇનસ, પણ 2 વખત આલે હોય ને 2NO3 માઇનસ એટલે 2 અને 1 I બરાબર 3 થાય. Na2SO4 ની વાત કરીએ તો 2Na+ અને SO4 -2 1 આયન ને 2 આયન 3 એટલે I બરાબર 3 આયન. બંને સેમ, ધેટ્સ વાય આ સરખા અભિસારી કહેવાય, સમઅભિસારી કહેવાય. બરાબર? આજનો વિડીયો આપણે અહીં આગળ પૂર્ણ કરીએ છીએ. ફરીથી પાછા મળીશું નવા MCQ સાથે નંબર 61થી. ઈરાદો તો આપણે એવો છે ચેપ્ટર 1 પૂરું કરી દઈએ 80 સુધી, 79 સુધી છે. નેક્સ્ટ વિડીયોમાં આપણો ચેપ્ટર 1ના નોર્મલ MCQ S4 જે છે આપણી એપ્લિકેશન કુમારની અંદર અથવા તમારી ગાઈડની અંદર, એ આપણે કારણ સાથે પૂરા કરવાના છીએ ટૂંક સમયમાં. એના પછી ચેપ્ટર 2 ચાલુ કરીશું, પછી
ઓવરઓલ આ બધા ચેપ્ટરમાં આવી રીતે નોર્મલ એમસીક્યુ પતી જાય એના પછી આપણે પરીક્ષામાં પૂછાયેલા નીટ જીન ગુજકેટના એમસીક્યુ ચાલુ કરી દેવાના છે. હજુ પણ પ્રતિસાદ તમારો એટલો બધો મળી રહ્યો નહીં બેટા. આપણે તમારા માટે આ મહેનત કરી રહ્યા છીએ. તમને જવાબ તો આપેલા છે, પણ એ કઈ રીતે આપ્યા છે એ રીઝન હું તમને આગળ સમજાવું છું, કોન્સેપ્ટ સમજાવું છું. તો તમારા જેવા મિત્રોને ખાસ કરીને જોવાનું કહો વિડીયો, બીજી શેર કરો તમારી આજુબાજુની સ્કૂલ્સમાં, તમારા જેટલા પણ ગ્રુપ્સ હોય એની અંદર, જેથી મને પણ તમારો સપોર્ટ મળી રહે. અને વિડીયો જો ગમતો હોય તો ચોક્કસથી લાઈક કરો, એના અંદર કમેન્ટ કરો જો તમને ગમતું હોય નોલેજ તો. એટલે ચોક્કસથી એક્ટિવ રહો બેટા, બરાબર. આ તમારા માટે છે બધું. એટલે બની શકે તેટલો શેર કરવાનો આગ્રહ રાખો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પર ટચ કરજો જેથી રેગ્યુલર વિડીયોઝ મળતા રહે. ચલો ફરીથી મળીશું આવતા વિડીયો સાથે. જય ભારત.